ગ્રામ પંચાયત પોઈચામાં વિશ્વ જળ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. નાંદોદ તાલુકાના ગ્રામ પંચાયત પોઈચામાં પ્રાથમિક શાળા નાંદોદમાં આજે વિશ્વ જળ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સમાજના મહાનુભાવો દિનેશભાઈ, સરપંચ શ્રી ઉષાબેન, નાયબ સરપંચ તલાટી શ્રી ધર્મેન્દ્રસિંહ, મુખ્ય શિક્ષક શ્રી જીગરભાઈ, શિક્ષક નિમિષાબેન, હિમાંશુભાઈ અને પિરામલ ફાઉન્ડેશનના ગાંધી ફેલો અમન આર્ય અને અદિતિ સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ પિરામલ ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં ગાંધી ફેલો અદિતિ સિન્હા અને અમન આર્યએ પાણી સંરક્ષણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. પાણી બચાવવા માટે ગ્રામ પંચાયત અને સમુદાય સાથે મળીને કેવી રીતે કામ કરી શકે તેના પર ચર્ચા કરવામાં આવી. પાણીના સ્ત્રોતોની સલામતી અને સ્વચ્છતાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જળ જીવન મિશન અંતર્ગત લોકોને પાણી સંરક્ષણ વિશે જાગૃત કર્યા. દિનેશભાઈ પટેલ સરપંચ પોતાના સંબોધનમાં કહ્યું કે પાણી એ માત્ર જીવનનો આધાર નથી, પણ સર્વાંગી વિકાસ અને ટકાઉ ભવિષ્યની ચાવી પણ છે. આપણે જળ સંરક્ષણને આપણી આદતો અને દિનચર્યાનો એક ભાગ બનાવવો પડશે, જેથી ભવિષ્યની પેઢી પણ તેનો લાભ મેળવી શકે. તથા પ્રાથમિક શાળા પોઈચાના આચાર્ય શ્રી જીગરભાઈ સોનીએ પાણી સંરક્ષણ માટે વિવિધ તકનીકો તથા આયોજન પર ચર્ચા કરીને ગ્રામજનોને જાગૃત કર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્યોએ પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી અને પાણી સંરક્ષણ સંબંધિત વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. આ રીતે આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ લાવવાની સાથે સાથે લોકોને પાણીનું મહત્ત્વ સમજવા અને બચાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. નવપ્રભા ગુજરાત ન્યૂઝ, નીસા.